અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક પાસેની વ્યસ્ત બજારમાં આજે સવારે કપડાની એક મોટી દુકાનમાં અચાનક આગ લાગી જતા સ્થાનિક વતનીઓમાં ભયનો માહોલ સર્જાયો. ઘટના સ્થળે ધુમાડાના થોડા ગણતરીના દ્રશ્યો જોવા મળ્યા તો જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતાં તરત ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા. તો આગ દુકાનના ગોડાઉન વાળા ભાગમાં શરૂ થઈ હતી કે જ્યાં કપડાં, ટેક્સટાઇલ અને અન્ય સામગ્રી ભરપૂર હતી. સ્થાનિક વેપારીઓ અનુસાર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ ફેલાઈ હોવાની શક્યતા છે. દુકાનના માલિક અને કર્મચારીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે દુકાનને અનેક કરોડોનું નુકસાન થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગના બનાવને કારણે પ્રભાત ચોકથી ઘાટલોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. ફાયર એન્જિન અને અન્ય વાહનોના આગમનથી વાહનોની લાંબી કતારો જોવા મળી. વેપારીઓ અને વાસીઓને મુશ્કેલી પડી રહી છે. પોલીસ અને ટ્રાફિક વિભાગે વૈકલ્પિક માર્ગનું સૂચન કરીને જામને ઘટાડવાના પ્રયાસો કર્યા છે. આગને કાબૂમાં લેવામાં 2 કલાકથી વધુનો સમય લાગ્યો, પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના પછી સ્થાનિક વતનીઓએ આગ બનાવો ને રોકવા માટે વધુ સુરક્ષા પગલાં અપનાવવાની માંગ કરી છે. નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમો તપાસ કરી રહી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને વિસ્તારમાં વ્યાપારી વર્ગ માટે આ બનાવ ચોક્કસપણે ચિંતાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.